સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ગાંજાની ખેતી ઝડપાઈ। ચિત્રોડામાં બાજરીના ખેતરમાંથી 11.36 લાખનો ગાંજો મળ્યો। 2 આરોપી રિમાન્ડ પર। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડાની સીમમાં આવેલ વારીનાથ મહાદેવ મંદિર પાસેના ખેતરો અને રહેણાંક મકાનમાંથી જાદર પોલીસે લીલો અને સૂકો મરી 113 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો। આ મામલે પોલીસે 11.36 લાખનો મુદ્દામાલ કબજે લઈ મંદિરના મહંત સહિત એક શખ્સ મરી 2 ઇસમો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ જાદર પોલીસને બુધવારે રાત્રે બાતમી મળી હતી કે ઈડરના ચિત્રોડાની સીમના વારીનાથ મહાદેવ મંદિર પાસે ગાંજાનું મોટા પાયે વાવેતર અને વેચાણ થાય છે। આ બાતમી બાદ જાદરના PSI ગોહિલ સહિતની ટીમે રાત્રિના સુમારે સરકારી પંચોને સાથે રાખી બાતમીવાળા ઠેકાણા પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન મંદિરમાંથી 2 શખ્સોના નામની બાતમી મળી હતી। તે સંજય સબાભાઈ ભરવાડ અને ત્રિપાઠી વ્રજ બિહારી ચૌબે મરી આવ્યા હતા। આ બંનેને સાથે રાખી પોલીસે મહંતના ભોગવટાવાળા બાજરીના ખેતરમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ખેતરમાંથી અને સેઢા પરથી મરી ગાંજાના 105 છોડ મરી આવ્યા હતા, જ્યારે બીજા સંજય ભરવાડના કબજાવાળામાં પપૈયાના ખેતરમાંથી લીલા ગાંજાના 42 છોડ મરી આવ્યા હતા। પોલીસે આ બંને છોડનું વજન કરતા 112.120 કિલોગ્રામ જથ્થો થયો હતો। બાદમાં મહંતના રહેણાંકના મકાનમાં તપાસ કરતા તેમાંથી 1 મીણિયાની કોથળી મળી આવી હતી। આ કોથળીમાંથી પણ સૂકા ગાંજાના છોડ અને ગાંજો મરી વધુ 1.560 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો। એક સાથે માદક પદાર્થોનો આટલો મોટો જથ્થો જોઈને પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી હતી। ત્યારબાદ પોલીસે રૂપિયા 11,36,800ની કિંમતનો 113.680 કિલોગ્રામ જથ્થો જપ્ત કરી સંજય સબાભાઈ ભરવાડ રહે ચિત્રોડા અને મહંત ત્રિપાઠી વ્રજ બિહારી ચૌબે રહે વારીનાથ મહાદેવ મંદિર ચિત્રોડા સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। જાદર પોલીસ મથકમાં નોંધાયેલ ગાંજાના જથ્થાની આ ફરિયાદ મામલે ઈડરના PI ચેતનસિંહ રાઠોડને સોંપવામાં આવી છે, જ્યારે પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ મંજૂર કરવા ઈડર કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે।